આજે આપણે અપાલાની કથા સાંભળીશું. અગ્નિની સાક્ષીએ ફેરા ફરતી વેળાએ પતિ પત્ની દરેક સંજોગોમાં એકબીજાને સાથ આપવાનું વચન આપે છે, પરંતુ આ વચનનો ભંગ થાય ત્યારે કુશાશ્વ અને અપાલા પરુષણી નદીના કિનારે રહેતા હતા. આ પતિ પત્ની માટે પર્ણકુટીર જ ઘર હતું અને એ જ પ્રેમનગર. કુશાશ્વ ઋષિ હતા, શાસ્ત્રોમાં પારંગત. અપાલા અત્રિ ઋષિની દીકરી હતી, વેદ વેદાંગમાં નિપુણ. કુશાશ્વ વિદ્વાન, અપાલા વિદુષી. બે ધાર્મિક ને આધ્યાત્મિક ચર્ચા કરતા, પરસ્પરનો સાથ જંગતા. પોતે જન્મ જન્મના સાથી હોવાનો અને એકબીજા માટે જ સર્જાયા હોવાની અનુભૂતિ એમને પળે પળે થતી. અપાલા નારી હતી, નિરાળી હતી. એ અપાલા શાસ્ત્ર ચર્ચામાં આગળ હતી તો પતિ સેવામાં પણ પાછળ નહોતી. એ કાર્યેષુ મંત્રી, ચરણેષુ દાસી, શયનેષુ રંભા અને ભોજનેષુ માતા હતી. ઘરમાં ભૌતિક સમૃદ્ધિ ઓછી હતી, પણ સંસારમાં સુખનો દરિયો ઘૂઘવાતો હતો. પરંતુ કહેવાય છે ને કે એક સરખા દાડા સુખના કોઈના જાતા નથી. કુશાશ્વ અને અપાલા સાથે એવું જ થયું. દરિયામાં ભરતી પછી ઓટ આવે છે, એમ દંપતીના સંસાર સમુદ્રમાં સુખની ભરતી પછી દુઃખની ઓટ આવી. પતિ પત્નીની ખુશીને ગ્રહણ લગાડવામાં અપાલાના શરીરે કોઢ ફૂટી નીકળ્યો. કુશાશ્વ અપાલાથી અળગા થઈ ગયા. કુશાશ્વ અતિ જ્ઞાની હતા. એ જાણતા હતા બાહ્ય રૂપ કરતાં આંતરિક સૌંદર્ય જ મહત્વનું છે. છતાં અપાલા સાથેના સંબંધોમાં તેમને અંતર ઊભું કરી દીધું. દરેક સંજોગોમાં પત્નીનો સાથ આપવાના વચનનો ભંગ કર્યો. કુશાશ્વના વાણી, વર્તન ને વ્યવહાર બદલાઈ ગયા. અપાલા બધું જ સમજતી હતી, પણ એને શ્રદ્ધા હતી કે પતિ પોતાના રૂપ કરતાં ગુણની કદર કરશે. આવા મનોભાવમાં રચાતી અપાલાએ એક દિવસ સાહસ કરીને પતિને પૂછી લીધું, સ્વામી, મારી ત્વચાના રોગના કારણે આપ મારાથી છેટા રહો છો? હા પ્રિય, કુશાશ્વએ નિખલસ્થતાથી ઇકરાર કર્યો. હું જાણું છું કે તું ગણવંતી ને શીલવંતી છે, એટલે જ તો હું તારા પ્રત્યે આકર્ષાઉં છું, પણ તારા ચહેરાના છાંઠા મને તારી પાસે આવતા અટકાવે છે. અપાલાને આઘાત લાગ્યો. ગુણને બદલે રૂપ ઝંખનાર પતિ જ્ઞાની હોવા છતાં એની નજરમાં પામર બની ગયો. સ્વામીની અપાલાએ એક ક્ષણે પતિ ગૃહ છોડ્યું. એ પિયર પાછી આવી. એ દિવસોમાં પતિથી તરછોડાયેલી પુત્રીને પિતા જાકારો ન આપતા. અત્રિ ઋષિએ દીકરીને મીઠો આવકારો આપ્યો. પિતા માટે દીકરી વહાલનો દરિયો હતી, તો પુત્રી માટે પિતા વાત્સલ્યનો વડલો. અત્રિ ધનના ગરીબ હતા, પણ મનના અમીર. એમણે અપાલાને એની મરજી મુજબ જીવવાની છૂટ આપી. અપાલાએ પોતાના પિતાના ઘરમાં રહીને ઇન્દ્રદેવની તપસ્યા કરવાનો નિર્ધાર કર્યો. ઇન્દ્રને સોમરસ પ્રિય હોય છે, તેથી અપાલાએ સોમરસ પ્રાપ્ત કર્યો. પછી ઇન્દ્રની સ્તુતિ કરી. અપાલા અત્રિની આ સ્તુતિના 7 મંત્રને ઋગ્વેદના 8મા મંડળમાં 92મા સૂક્તમાં સ્થાન મળ્યું છે. અપાલાની સ્તુતિથી પ્રસન્ન થયેલા ઇન્દ્રદેવ પ્રગટ થયા. સોમરસનું પાન કરીને બોલ્યા, પુત્રી, માંગ માંગ તે આપું. અપાલાએ 2 હાથ જોડીને કહ્યું, દેવ, ચિંતાના કારણે મારા પિતાના માથાના વાળ ખરી ગયા છે, તે ફરી ઉગે. પિતાના ખેતરો ફળદ્રુપ તથા ઉપજાઉ બને અને મારો રોગ દૂર થાય. તથાસ્તુ કહીને ઇન્દ્રદેવ અર્તન ધ્યાન થઈ ગયા અને એ સાથે જ અપાલાની 3 ઈચ્છા પૂરી થઈ. અત્રિ ઋષિના ખેતરો ધન ધાન્યથી લહેરાવા લાગ્યા અને અપાલા રોગ મુક્ત થઈ. રૂપના અંબાર બનીને એ ઘરે પાછી ફરી. ત્યારે જ પશ્ચાતાપથી પીડાતા કુશાશ્વ પણ ત્યાં આવી પહોંચ્યા. ભૂલનું ભાન થતાં એ અપાલાને લેવા આવ્યા. અપાલાએ મન મોટું રાખીને પતિને માફ કર્યા અને અત્રિ ઋષિએ કુશાશ્વના ખંભે હાથ મૂકીને શું કહ્યું એ જાણો છો? સવારનો ભૂલ્યો સાંજે ઘરે પાછો ફરે તો એને ભૂલ્યો ન કહેવાય. જય શ્રી કૃષ્ણ.